ચામુંડ માના ધામમાં. તો બોલો ચામુંડ માત કી જય. ચાલો 6:46 થઈ ગઈ અને આવી ગયા છીએ હોટલ આપણે શિવ શોભા. અહીંયામાંનો આપણો 15 થી 20 મિનિટ. તો ચાલો હોટલના માલિક આપણી સાથે જોડાઈ ગયા છે. તો સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. અચ્છા બાપુ, શું ટાઈમિંગ છે હોટલનો તમારા? સવારે 10 થી 12 વાગ્યા સુધી જમવાનું હોય છે સવારે. તો ચાલો હવે આપણું જમવાનું આવી ગયું છે. આપણે સેવ મસાલાનું શાક મંગાવ્યું છે અને રોટલી અને છાશ. વેલકમ ટુ ગાંધીનગર. 10:25 આવી ગયા છીએ આપણે ગાંધીનગર. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. તમે ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી ગયા છો કે ભાઈ રાજકોટથી ગાંધીનગર માટે 2x2 નવી એસી લક્ઝરી મળવા જઈ રહી છે. તો આજનો ફર્સ્ટ ઇનોગ્રલ રન રહેવાનો છે. રાજકોટથી આપણે ઉપડવાનો ટાઈમ છે 4 વાગે બપોરે અને ગાંધીનગર પહોંચવાનો ટાઈમ છે 10 થી 11 વાગે. એટલે માનો 6 થી 7 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 250 થી 300 કિલોમીટર રહેવાના છે. ભાઈ સરસ મજાની 2x2 એસી લક્ઝરી ચાલુ કરી દેવામાં આજથી આવી જશે. ચાલો પહેલાં તમને સરસ મજાનું રાજકોટનું બસ સ્પોટ દેખાડ દઉં. 23 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. ને આપણી સરસ મજાની 2x2 એસી લક્ઝરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. તમે જોતા હશો અત્યારે ઘણું આગળનું કામકાજ થઈ ગયું છે અને અત્યારે સાઈડમાં તમે જોઈ શકતા હોય બલૂન એટલે કે ફુગા લગાડે છે આ લોકો. તો ચાલો તમને પહેલાં એક રૂટ જણાવી દઈ. આજ રાજકોટથી ગાંધીનગર. અચ્છા, વાયા રહેશે ચોટીલા હાઈવે અને લીંબડી હાઈવે, બગોદરા, ઇસ્કોન, નહેરુનગર અને લાસ્ટમાં આવશે ગાંધીનગર. તમે કહેતા હશો ભાઈ આમાં ગીતા મંદિર. યસ, આમાં ગીતા મંદિર નથી આપ્યું. એટલા માટે નથી આપ્યું કે અહીંયા ઓલરેડી વોલ્વો બધી ચાલે છે. રાજકોટથી અમદાવાદ માટે વોલ્વો 9600. હા, એક રહેવાનું છે કે આમાં તમને ભાડા ઓછું રહેવાનું છે વોલ્વો 9600 કરતાં. તો શું કેટલું ભાડું રહેવાનું છે એ તમને આખી આજની આપણી જર્ની કરવાના છીએ રાજકોટથી લઈ ગાંધીનગર સુધીની. તો હરેક તમને આમાં ડિટેલ આમાં તમને આપી દેવામાં આવશે. તો ચાલો તમને અંદરનું ટૂંકમાં શણગાર કમ્પ્લીટ થઈ જાય એટલે તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડ દઈ. અને આપણે ઇન્સ્ટા આઈડી ને ફેસબુકમાં ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર. ચાલો તમને રાજકોટના બસ સ્પોટનો માહોલ દેખાડ દઈ. તો આવું કંઈક છે અત્યારે રાજકોટના બસ સ્પોટનો માહોલ. અને સામે ઇન્ક્વાયરી એટલે તમને પૂછપરછ પ્લેટફોર્મ નંબર 3ની સામે તમને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ મળી જશે. તમારે વોલ્વોનું બુકિંગ કરાવવું હોય છે અત્યારે 2x2 જે લક્ઝરી ચાલુ કરી છે એનું તમારે ટિકિટ બનાવી અથવા તો તમારે ઇલેક્ટ્રિક બસની તમારે એડવાન્સ બુકિંગ કરવું હોય તો તમારે અહીંયા આવી જવાનું રહેશે પ્લેટફોર્મ નંબર 1ની સામે. આ તમે દેખાતું છે પ્લેટફોર્મ નંબર 1 અને એની સામે તમને અહીંયા બધું વોલ્વો અને 2x2 લક્ઝરી અને ઇલેક્ટ્રિક બસનું અહીંયા તમે બુકિંગ કરાવી શકો છો. માનો તમારી ડિલક્સ એક્સપ્રેસ કરાવી છે, નોન એસી સ્લીપર બસ સિટિંગ બસનું કરાવ્યું છે, ગુર્જરનગરીનું કરાવું તો તમારે અહીંયા સામે એનું બુકિંગ કરાવવાનું રહેશે. બાકી નાસ્તા પાણીની વાત કરીએ તો જો તમને અહીંયા બધું નાસ્તા પાણી મળી જશે. ચાલો આજે પહેલો દિવસ છે, સ્વાભાવિક છે બધાએ આવી જશે. મહારાજ પણ આવી ગયા છે નાળિયેર અને ફૂલ લઈને. તો ભાઈ સીધી વાત છે આજે સાથીઓ કરશે અને પછી જ આપણી ગાડી રવાના થશે. અને ઘણા બધા જીએસઆરટીસીના બધા અધિકારી પણ આવી ગયા છે જે હવે લીલી ઝંડી દેશે. અને તમે જોઈ શકતા હશો ઘણા બધા પ્રેસવાળા અને ન્યૂઝવાળા પણ આવી ગયા છે. અને અત્યારે મેઇન વાત એ છે કે ભાઈ આજે પહેલો દિવસ છે. બુકિંગમાં ઓનલાઈન ઓલરેડી એ લોકોએ ચડાવી દીધી છે પણ તો પણ જો બુકિંગ જો અત્યારે 20 થી 25 જણાનું તો ભાઈ આમાં એડવાન્સ બુકિંગ છે યાર. શું વાત છે ભાઈ, પહેલો દિવસ છે તો યાર હું તો કહું બેસ્ટ. આ જોજો આ બસ એકદમ પેક જવાની છે. અચ્છા, પાછળથી તમને બસ નથી દેખાડતી, પાછળથી દેખાડી દઈ તમને. ચાર વોલ્વો બસ ચાલુ હતી અને આજે 5મી એસી બસ ચાલુ કરી રાજકોટથી ગાંધીનગર. ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે રાજકોટ જીએસઆરટીસી જે છે એની બસ અહીંથી જરૂરિયાત હતી અને લોકોની માંગણીને સ્વીકારી અને મંજૂરી આપી અને આજે અમે અહીંથી પ્રસ્થાન કરવાના છે. આ રાજકોટ એસટી ડેપો
મારા 70 વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. મારી પણ આ જવાબદારી હતી અને મેં રજૂઆત કરી અને રજૂઆતને માન્ય રાખી અને આજે આ 5મી બસને પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું આ રાજકોટ ડેપો મેનેજર શ્રી પંડ્યા સાહેબ અને સૌ અધિકારીઓને પણ અભિનંદન આપું છું. ખાસ કરીને ગાંધીનગર જતા પેસેન્જરોને શું લાભ થશે? આજે રાતના સમયે અને સવારના સમયે બસ હતી, પણ આજના બપોરના સમયે અહીંથી જવા માટે બસ નહોતી. એટલે આ જે સમય એવો છે કે અત્યારે અહીંથી બસમાં બેસે તો સાંજે સમયસર ત્યાં પહોંચી શકે અને એમની ઘરે પણ પહોંચી શકે અધિકારી લોકો, અને સવારે એમને એના ઓફિસનું કામ પણ થઈ શકે અને હાજરી પણ આપી શકે. અને આ બસની ખાસ વિશિષ્ટતા એ છે કે એસી બસ છે અને આમાં વધારેમાં વધારે ઓછા સમયમાં આ બસ ત્યાં ગાંધીનગર પહોંચાડે અને વધુમાં વધુ અધિકારીઓ જે છે એને અપ એન્ડ ડાઉન કરવામાં લાભ મળે અને લોકોની સુવિધા વધે, અને ખાસ કરીને પ્રાઇવેટ બસો કરતાં એને ખર્ચ પણ બચે, એ મોટો ફાયદો છે. ત્યારે હું આ બધી જ સુવિધાના જે યશના ભાગીદાર છે ગુજરાત સરકારના આપણા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈને હું ખાસ અભિનંદન આપું છું. ચાર વાગે અને 24 મિનિટ આપણે રાજકોટના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. આજ પહેલો દિવસ હતો એટલે બધા એમએલએ ને બધા આવ્યા હતા ઉદ્ઘાટન માટે, ડૉક્ટર દર્શિતાબેન શાહ ને બધા, અને જીએસઆરટીસીના બધા કર્મચારી હતા. તો એની હિસાબે આ 24 મિનિટ આપણે લેટ થઈ ગયા છીએ. કાલથી રેગ્યુલર ટાઈમ રહેશે, એક્ઝેક્ટ 4 વાગે તમે રાજકોટના બસ સ્પોટથી નીકળી જશો. અત્યારે એક લાગી ગઈ છે 2x2 એસી લક્ઝરી રાજકોટ ભાવનગર વાળી. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? ચાલો, ગિરીશભાઈ એમની હોટ સીટ ઉપર આવી ગયા છે અને આજની સફર આપણી ગિરીશભાઈ સાથે રહેવાની છે ઠેઠ ગાંધીનગર સુધી. તો આવડી ગયા છે આપણે ત્રિકોણબાગ સર્કલ. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. સામે તમને દેખાય સિટી બસનું બસ સ્ટેશન છે અને અહીંયા તમને બધી રાજકોટના હરેક પોઈન્ટે તમને જવા માટે સિટી બસ અહીંયા મળી જશે. તમે જોઈ શકતા છો બે બાજુ દેખાય બધી સિટી બસ છે, એસી વાળી અને સીએનજી વાળી, એસી ઇલેક્ટ્રિક અને સીએનજી. ચાલો, આવી ગયા છીએ આપણે ડૉક્ટર B.R. આંબેડકર બ્રિજ એટલે કે હોસ્પિટલ ચોકે આવી ગયા છે. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો, એટલે કે આપણું બીજું બોર્ડિંગ પોઈન્ટ થયું. ચાલો, આપણો લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ આવી ગયો છે ગ્રીનલેન્ડ ચોકડી. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. આ વગર આપણું જીએસઆરટીસીનું બસ સ્ટેન્ડ તમને જોવા મળી જશે, તો અહીંયા ઊભા રહીને તમે બોર્ડ કરી શકો છો. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ છે રાજકોટથી ગાંધીનગરની. તો ટિકિટ પ્રાઇસ કહી તો 452 રૂપિયા છે અને કિલોમીટર કહી તો 248 કિલોમીટર છે. અચ્છા, વોલ્વોની ટિકિટની પ્રાઇસ કરી તો વોલ્વોની રાજકોટથી અમદાવાદની પ્રાઇસ કહી તો 592 રૂપિયા છે અને આની ગાંધીનગર લગીની 452 રૂપિયા છે. એટલે માનો કે રાજકોટથી નહેરુનગરની 2x2ની પ્રાઇસ કહી તો 400 રૂપિયા આસપાસ છે. એટલે માનો તમારે 200 રૂપિયાનો વોલ્વો કરતાં ફેર આમાં પડે છે. અને પુશબેકની વાત કરીએ તો જો વોલ્વોની તો વાત જ અલગ છે, કારણ કે એમાં પુશબેક તો સરસ મજાનું મળે. હાલ વોલ્વોની કમ્પેરિઝનમાં આનું પુશબેક કહી તો થોડું તમને આમાં ઓછું પુશબેક મળે છે. અચ્છા, બાકી હવે સુવિધાની આપણે વાત કરીએ તો આમાંય તમને ચાર્જિંગની સુવિધા મળી જશે, એટલે કે 2x2 એસી લક્ઝરીમાં યુએસબીની તમને સુવિધા મળી જશે. હા, વોલ્વોમાં તમને સી પોઈન્ટ મળી જશે, યુએસબી તો મળી જ જશે વોલ્વોમાં, પ્લસ આમાં વોલ્વોમાં સી પોઈન્ટ મળી જાય, એટલે કે તમે વોલ્વોમાં એપલના ફોન પણ ચાર્જ કરી શકો. આમાં તમને એપલના ફોન ચાર્જ નહીં થાય. તમે કન્વર્ટર લગાવીને એપલના ફોન ચાર્જ કરી શકો છો. અને 2x2 અત્યારે લક્ઝરીની વાત કરીએ તો આમાં તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. એટલે માને તમે ટિકિટ બસમાંથી લેવી તો બસમાં પણ તમે જીપે કરીને ટિકિટ લઈ શકો છો. અને અત્યારે મેં પણ જીપે
ફોનપે કરીને ટિકિટ લઈ લીધી છે. અને બાકી તમે GSRTCની એપમાંથી પણ બુક કરી શકો છો. આજથી જ બસ ચાલુ થઈ અને આજથી જ બસ માનો 20 થી 25 બુકિંગ તો ઓનલાઈન આજે જ હતા. પહેલો દિવસ છે તો પણ એટલે વિચાર કરો કે આ બસની પ્રાયોરિટી કેટલી છે. કારણ કે આ ટાઈમે જે 4 વાગે અહીંયા રાજકોટના બસ સ્પોટથી ઉપડે છે ગાંધીનગર માટે, તો એ ટાઈમે એકય બોલવો નથી. તો એના હિસાબે આ ટાઈમ રાખ્યો છે કે જે બધાને લાભ મળી શકે. બાકી તમે જો આજ પહેલો દિવસ છે તો તમે પણ જોઈ શકતા હશો બુકિંગ જો અત્યારે ગાડી એકદમ પેક થઈ ગઈ. માનો કે 2 થી 4 સીટ તમને ખાલી જોવા મળશે, બાકી બધી સીટો પેક છે. હવે આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર. તો પહેલાં તમને સરસ મજાનું પુશ બેક દેખાડી દઈ જોઈએ. આ રીતે તમને સરસ મજાનું પુશ બેક મળશે અને વોલ્વો કરતાં તો ઓછું જ મળશે તમને. ચાલો તમને લેગ રેસની વાત કરી દીધો. સ્ટાર્ટિંગની 4 સીટ છે તો એમાં તમને આ રીતનું લેગ રેસ એટલું બધું નહીં મળે, તો થોડુંક તમને લેગ રેસ મળી જશે. અહીંયા તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે, મેગઝીન હોલ્ડર મળી જશે. હા, બાકી ચાર્જિંગની વાત કરીએ તો અહીંયા તમને USB ચાર્જિંગ મળી જશે. એટલે કે તમે આમાં એન્ડ્રોઈડ ફોન ચાર્જ કરી શકો, એપલના ફોન ચાર્જ નહીં કરશો એટલે તમારે કન્વર્ટર લગાવવું પડશે એપલના ફોન ચાર્જ કરવા માટે. બાકી એસીવાળી ગાડી છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અહીંયા તમને ઉપર વાત કરી તો રીડિંગ લેમ્પ મળી જશે, અત્યારે અંદરથી ઓફ રાખ્યો છે, એ પણ તમને મૂવેબલ મળી જશે. એસીના ફ્લિપ મળી જશે. મનોરંજન માટે તમને અહીંયા સાઉન્ડ મળી જશે અને સામે તમને ટીવી મળી જશે. અને સેફટી માટે તમને કેમેરા અને ફાયર સેફટીનું આમાં સરસ ખૂબ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફાયર અલાર્મ પણ આમાં મળી જશે. તો આ રીતની તમારે આમાં સીટિંગ મળશે. અને મેન એક છે તમને આમાં સીટ બેલ્ટ મળી જશે. આમાં 46 સીટ છે તો હરેક સીટે તમને સીટ બેલ્ટ મળી જશે. ફાયર સેફટીની વાત કરીએ તો ફાયર સ્ટોપની બોટલ એક તમારે ડ્રાઈવર ટાઈપ છે એની પાછળ મળી જશે તમને. અને એક લાસ્ટમાં જે લાસ્ટ છેલ્લી 5 સીટ છે ત્યાં તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. થેન્ક યુ સો મચ ભાઈ. 25-30 કિલોમીટરની સફર આપણે પૂરી થઈને આવી ગયા છીએ. આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આવી ગયા છીએ. એ તમે એરપોર્ટ બાજુ જઈ શકો છો. તો કે આપણી GSRTCની બસ ચાલે જ છે રાજકોટથી એરપોર્ટ માટેની. તો એમાં પણ તમે જઈને એરપોર્ટ પહોંચી શકો છો. ત્યાં સામે આવી ગઈ છે મોડાસા જૂનાગઢની સાબરકાંઠાની બસ બધી. ત્યાં તમે જોઈ શકતા હશો ડમ્પરિયાની લાઈન લાગી છે ભાઈ. તમને સિનેમેટિક સીન કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયાથી ચોટીલા મંદિર એટલે ચામુંડા માતાજીના મંદિરનો શું ભવ્ય સરસ મજાના તમને અહીંયાથી દ્રશ્ય જોવા મળશે. જો શું નજારો છે ભાઈ. અને 34 મિનિટ થઈ ગયા આવી ગયા છીએ ચોટીલા ધામમાં એટલે કે ચામુંડમાના ધામમાં. તો બોલો ચામુંડ માત કી જય ભાઈ. ચાલો હવે આપણે ચોટીલાથી નીકળી ગયા છીએ. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો અને અહીંયા પણ તમે ડીબોર્ડ કરી શકો છો. અહીંયાથી ડીબોર્ડ કરીને તમે ચામુંડા માતાજીના ઉપર દર્શનાર્થે જઈ શકો છો. કારણ કે 5 વાગ્યાને 40 મિનિટ થઈ. ઓમ આપણે 4 વાગે નીકળી તો 5 વાગે તમે આરામથી અહીંયા ચોટીલા પહોંચી શકો છો. અને અહીંયાથી ચોટીલાથી આપણે તમે ઉપર જશો કે ચામુંડા માતાજીના આરતીનો તમે સંધ્યા આરતીનો તમે લાભ લઈ શકો છો. ચાલો જાજુ હોલ્ડ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ડ હતો કે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે એટલે. ચાલો પાછા આપણે આવી ગયા છે આપણા નેશનલ હાઈવે 47 ઉપર.
ચાલો 6 વાગે અને 39 મિનિટ થઈ ગઈ અને આપણે લીંબડીથી નીકળી ગયા છે. આમાં તમે બેસો તો લીંબડી હાઈવે રહેશે, લીંબડી બસ સ્ટેશને નહીં જાય. અચ્છા, અહીંયાથી તમારે ધાંગધ્રા જવું હોય ધાંગધ્રા જઈ શકો છો. સુરેન્દ્રનગર વાળો પણ અહીંયાથી રૂટ અલગ પડે છે. તો હું તો કહું યાર, ઓમ આપણે કહીએ તો 6 વાગે ને 39 મિનિટ થઈ ગઈ, કારણ કે અડધી કલાક આપણે લેટ નીકળ્યા હતા. તો આમ કહીએ તો 4 થી 6 વાગે તમે 2 કલાકમાં તમે આરામથી લીંબડી પહોંચી શકો છો. તો હું તો કહું યાર, બેસ્ટ કહેવાય કે 2 કલાકમાં તમે આરામથી લીંબડી આવી શકો છો. ચાલો હવે અહીંયાથી નીકળી ગયા અને આપણે પાછા આવી જશે આપણા નેશનલ હાઈવે ઉપર. ચાલો, એક લોકલ રૂટ આગળ જઈ રહ્યો છે. એક લોકલ રૂટની BS4 ડિલક્સ એક્સપ્રેસ બસ જઈ રહી છે લીંબડી ભથાણા લીંબડી. છે રાજકોટ ડિવિઝન અને લીંબડી ડેપોને આપેલું છે. લીંબડી ડેપો રહ્યું આપણા રાજકોટ ડિવિઝનની અંડરમાં આવેલું છે. ચાલો, 6 વાગે અને 46 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ હોટલ આપણે શિવ શોભા. અહીંયામાંનો આપણો 15 થી 20 મિનિટનો તમે નાસ્તા પાણીનો કહો કે જમવા માટેનો આપણો અહીંયા હોલ્ટ રહેવાનો છે. લોકલ એડ્રેસ કહી તો તમે આપણે લીંબડીથી માત્ર 2 થી 3 કિલોમીટરના અંતર આવેલી છે હોટલ શિવ શોભા છે. આ રૂટ જાય છે હવે આપણો અમદાવાદ વાળો. તો આવી કંઈક હોટલ છે બહારથી, અને હું પણ આ હોટલે પહેલી વાર આવ્યો છું. તમે એવા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, બાકી સાફ સફાઈ મામલે તો અહીંયા બહારથી જ 1 નંબર દેખાય છે. સામે તમને વોશરૂમ મળી જશે. હા, બાકી નાસ્તા પાણી માટેનું સામે પણ તમને મળી જશે. અને મેન જમવા માટેની વાત કરીએ તો અહીંયા તમને જમવાનું મળી જશે. સારી એવી બહાર તમે જોઈ શકતા હશો બેસવા માટેની પણ સારી એવી આ લોકોએ વ્યવસ્થા રાખી છે. હા, બાકી તમે સામે જોઈ શકતા હશો સૂકો નાસ્તો અહીંયા તમને મળી જશે. ભેળ અને એવું બધું તમને સામે મળી જશે. વાહ યાર, જબરદસ્ત હોટલ છે યાર. તો ચાલો, હોટલના માલિક આપણી સાથે જોડાઈ ગયા છે. તો સાહેબ, પહેલાં તમારું અમને નામ જણાવી દો. જલા ઉમદેવસિંહ. અચ્છા બાપુ, શું ટાઈમિંગ છે હોટલનો તમારા? સવારે 10 થી 12 વાગ્યા સુધી જમવાનું હોય છે. સવારે 10 થી રાત્રે 12 સુધી. ઓકે. કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન છે અને ગુજરાતી છે. ગુજરાતી છે. ઓકે. આપણા GSRTCની કેટલી બસો અહીંયા આવે છે? 30 બસો. એટલે આ હોટલ ચાલુ થઈને કેટલો ટાઈમ થયો? 6 મહિના થયા ને. અને નાસ્તો 24 કલાક અવેલેબલ છે. ઠંડુ આઈસ્ક્રીમ, ચા પાણી અને નાસ્તા પાણી બધું 24 કલાક અવેલેબલ. ઓકે, થેન્ક યુ સો મચ બાપુ. યાર જોઈ લો તમે, અંદરનું ઇન્ટિરિયર દેખાડ દો. તો આ રીતે તમારે બેસવા માટે તમને અંદર વ્યવસ્થા મળી જાય. સિટિંગ જો તમે યાર, જબરદસ્ત સિટિંગ છે યાર. અને મેન એ છે કે વોશરૂમ, યાર વોશરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળ્યા છે. અને ટાઈમિંગની તમને એક વાત તો કહી દીધી. હા, નાસ્તો તમને અહીંયા 24 કલાક મળી જશે. તો આ રીતનું તમને સિટિંગ મળી જશે. હા, બાકી સામે તમને કોલ્ડ ડ્રિંક્સને પણ બધું મળી જશે. અને નાના છોકરાઓ માટે સામે તમને હિંચકાની સુવિધા પણ મળી જશે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો કે જમીને બસ ઉપડવાની ટાઈમિંગ છે, તો તમારા નાના બાળકો પણ આરામથી અહીંયા રમી શકે છે. તો ચાલો હવે આપણે જઈએ ટેબલે કે શું જમવાનું છે એ પણ તમને દેખાડી દેશે. તો ભાઈ, આ હોટલમાં તમને રહેવા માટેની પણ સુવિધા મળી જશે. વાહ, અત્યારે તમે જોઈ શકતા હશો. હા, થોડુંક કામકાજ ચાલુ છે અત્યારે, તો થોડાક દિવસમાં તમને રહેવાની પણ સુવિધા મળે છે. તમને રૂમ દેખાડ દો, જોઈ લો. વાહ, જબરદસ્ત તમને ડિલેક્સ રૂમ મળી જશે. જો તમે અત્યારે કામકાજ ચાલુ છે, તો થોડાક ટાઈમમાં તમે અહીંયા રહેવા માટે પણ લાભ લઈ શકશો. રૂમ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, હવે આપણું જમવાનું આવી ગયું છે. આપણે સેવ મસાલાનું શાક મંગાવ્યું છે અને રોટલી અને છાશ, અને આ લોકોએ રીંગણા બટેટાનું પણ શાક મંગાવ્યું છે. પણ આપણાને સેવ મસાલાનું બેસ્ટ શાક લઈ ગયું. તો ચાલો હવે તમને ટેસ્ટ કરીને દેખાડી કે જમવાનું કેવું છે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરશી. એકદમ ફ્રેશ તમને અહીંયા જમવાનું મળી જશે. અચ્છા, આપણા કંડક્ટર સાહેબ છે ચિરાગભાઈ. કેવું લાગ્યું જમવાનું ચિરાગભાઈ? સરસ છે. બેસ્ટ ને? અને ડ્રાઈવર સાહેબ ગિરીશભાઈ રેડી ને? સાથે પાપડ પણ છે. તો ચાલો આવી જાજો જમવા. ચાલો, આ છે કાઠિયાવાડી ડિપાર્ટમેન્ટ. અહીંયા તમને આપણું કાઠિયાવાડી એટલે કે ગુજરાતી અહીંયા જમવાનું મળી જશે. અચ્છા, બીજું અહીંયાના મેનેજર છે બધા. અચ્છા, અહીંયા રોટલી માટે અહીંયા. વાહ ભાઈ વાહ. ઓકે, વાહ, સલાડ ને બધું અહીંયા રાખે છે. અને આ મેન અહીંયા રસોડું તમે કહી શકો છો.
અહીંયા ચાઇનીઝ પંજાબી બધું. અચ્છા ઓકે, ચાઇનીઝ પંજાબી બધું અહીંયા બને છે. વાહ ભાઈ વાહ. ચાલો હોટલમાં પણ તમને રસોડું દેખાડે છે યાર. તંદૂરી રોટી, અચ્છા ચીઝ નાન, અચ્છા ગાર્લિક નાન, કુલચા, તંદૂરી પરોઠા, અચ્છા બધું અહીંયા બને. બધું અહીંયા મળે. અરે વાહ યાર, આપણાને ચોખ્ખાઈ સારી લાગી યાર, ખરેખર નીટ એન્ડ ક્લીન તમને અહીંયા બધું જોવા મળશે યાર. ખૂબ મજા આવી આપણાને રસોડું જોઈને. તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો હવે આપણે હોટલેથી જમીને નીકળી ગયા છીએ. ભાઈ જબરદસ્ત હોટલ બનાવી હતી બાપુએ, શિવ શોભા હોટલ યાર. ખરેખર જમવાનું એક નંબર હતું. અને મેન એ છે કે ભાઈ કોઈ રસોડું આપણને નહોતા દેખાડતા, તો બાપુએ કીધું ભાઈ તમે રસોડું પણ અત્યારે અંદર જઈને ચેક કરી લ્યો યાર. રસોડું પણ એકદમ નીટ એન્ડ ક્લીન એ લોકોએ રાખ્યું છે યાર. ખરેખર મજા આવી ગઈ. અચ્છા તમે આ હોટલે એવા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હું તો કહું જરૂર એકવાર આ હોટલની મુલાકાત લેજો. એડ્રેસ તમને કહી દીધું કે ભાઈ લીંબડીથી તમે આવો તો લીંબડીથી માત્ર 2 થી 5 કિલોમીટરના અંતરે ડાબી બાજુ આવેલી છે હોટલ શિવ શોભા. 24 કલાક ભાઈ તમને નાસ્તો મળી જશે. જમવાનો ટાઈમ તમને કહી દીધો કે સવારે 10 થી ગઈ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી, એટલે મારો 12 થી 14 કલાક તમને અહીંયા જમવાનું મળી જશે. ભાઈ એકવાર જરૂર હું તો કહું હોટલ રહે. અને મેન એક આપણને ગમ્યું કે અહીંયા તમને રહેવા માટેની પણ હવે સુવિધા છે. માનો તમે લોંગ જર્ની કરીને આવ્યા હોય, તમારે રહેવું હોય, નાઇટ હોલ્ડ કરવું હોય તો પણ અહીંયા સરસ મજાની અહીંયા રહેવા માટેની સુવિધા પણ થોડાક ટાઈમમાં તમને મળી જશે. અત્યારે ફર્નિચરનું કામ ચાલુ હતું એટલે થોડાક દિવસમાં 1 થી 2 મહિનામાં તમને કમ્પ્લીટ રહેવા માટે પણ અહીંયા મળી જશે. તો તમને હોટલ કેવી લાગી, જમવાનું કેવું લાગ્યું, રસોડું કેવું લાગ્યું અને રહેવા માટેની સુવિધા કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો હોટલથી હવે નીકળી ગયા અને આપણે આવી ગયા છીએ પાછા આપણા હાઈવે ઉપર. સોમનાથ લોદરા વિજાપુર. વાગ્યાને 8 મિનિટ થઈ ગઈ. આવી ગયા છીએ આપણે ઇસ્કોને. અને ઇસ્કોને જો ઘણા ડીબોર્ડિંગ વાળા છે બધા. અને આજે આપણી બસ આજની રાજકોટ ગાંધીનગર વાળી તમે સામે જોઈ શકતા હશો. બધી સિટી બસ ચાલી રહી છે. અને આવો કંઈક છે અત્યારનો માહોલ ઇસ્કોનનો. ચાલો અહીંયાથી હવે જઈએ આપણે નહેરુનગરે. ચાલો 9 વાગ્યાને 18 મિનિટ થઈ ગઈ અને આપણો બીજો ડીબોર્ડિંગ પોઈન્ટ આવી ગયો છે નહેરુનગર બસ સ્ટેશન. તો આ સામે તમને દેખાય આપણું નહેરુનગરનું બસ સ્ટેશન છે. અત્યારે આવી ગઈ છે વોલ્વો 9600 ગાંધીનગર વાપીવાળી. એ પણ નવો રૂટ હમણાં ચાલુ કરવામાં આવ્યું તમે જોઈ શકતા હશો. અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે. ચાલો આપણે રાણી બસ સ્ટેશને એન્ટર કરી ચૂક્યા છીએ. આપણા વાગી ગયા છે 9 વાગે અને 50 મિનિટ. તમે બે બાજુ જોઈ શકતા હશો રાજસ્થાનની RSRTCની ગાડી બધી પડી છે. ડિલક્સ એક્સપ્રેસ BS6 બધી રાજસ્થાન પરિવહન નિગમ. એન્ટર થતાં જમણી બાજુ બધી આપણાને વોલ્વો જોવા મળી. અને સામે તમે જો આપણી GSRTCની ડિલક્સ બસ આપણને જોવા મળી ગઈ છે. અને આવું કંઈક છે રાણીપનું બસ સ્ટેશન. અચ્છા તમારે ઇન્ક્વાયરી કે પૂછપરછ તમને પ્લેટફોર્મ નંબર 2 આગળ ઇન્ક્વાયરી પૂછપરછ મળી જશે. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 21 પ્લેટફોર્મનું રાણીપનું બસ સ્ટેશન છે. ચાલો અત્યારે આપણે થોડાક લેટ છીએ કારણ કે આજ મોડા નીકળ્યા હતા અને અમદાવાદનો ટ્રાફિક મળી ગયો. નકર તમે અહીંયા માનો 9 વાગે તમે અહીંયા આવી જશો અને 10 વાગે પહોંચી જશો. 9:30 વાગે તો તમે આરામથી ગાંધીનગરના બસ સ્ટેશને પહોંચી જશો. 9 વાગે અને 55 મિનિટથી આપણે રાણીપના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને તમને કહી દઉં આ ગાડી લાગે છે પ્લેટફોર્મ નંબર 10 ઉપર. અને ખાવા પીવાની વાત કરીએ તો રાણીપના બસ સ્ટેશન તમને ઘણી એવી સારી ખાવા પીવાની સુવિધા મળી જશે. અને હમણાં જ હજી એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે
તો એમાં કોઈ દી આપણે ટ્રાય નથી કરી, પણ જરૂર આપણે અહીંયા કોક દી રોકાશી, વધારે 2-4 કલાકનો હોલ્ડ કરશી તો જરૂર આપણે રેસ્ટોરન્ટ જે ખુલ્લું છે એનું ફૂડ આપણે ટ્રાય કરશી. ચાલો અહીંયાથી હવે સીધું આપણે જઈએ હવે ગાંધીનગરના બસ સ્ટોપેજ, જ્યાં આપણું લાસ્ટ સ્ટોપેજ રહેવાનું છે. વેલકમ ટુ ગાંધીનગર. 10 વાગે અને 25 મિનિટ આવી ગયા છીએ આપણે ગાંધીનગરના બસ સ્ટેશને. ચાલો એક અત્યારે બાજુ પડી છે દીવ ગાંધીનગર વાળી. ચાલો આપણા ગિરીશભાઈ ફ્રી થઈ ગયા છે અને આવી ગયા છીએ આપણે ગાંધીનગરના બસ સ્ટેશન. અચ્છા ગિરીશભાઈ, કે કેટલા વર્ષથી તમે જીએસઆરટીસીમાં છો, એટલે કે આ કંપની સાથે જોડાયેલા છો તમે? 3 મહિના. અચ્છા 3 મહિનાથી આ કંપની સાથે જોડાયેલો છે. અચ્છા કયા રૂટમાં ચાલતા તમે? પહેલા તો રાજકોટ સોમનાથ અચ્છા રાજકોટ સોમનાથમાં ચાલતા. અચ્છા એ રૂટ બંધ કરી નાખ્યો? અને આ અચ્છા આ રૂટ ચાલુ કર્યો રાજકોટથી ગાંધીનગર. અચ્છા ઓમ તમને ડ્રાઇવિંગનો અનુભવ કેટલો? 11 વર્ષ. 11 વર્ષનો. અચ્છા શું ડ્રાઇવિંગ કરેલું તમે? ટ્રક ચલાવ્યા? લક્ઝરી? અચ્છા લક્ઝરી ચલાવતા તમે. ઓકે. અને રહેવાનું આમ તમારે પ્રોપર જુનાગઢ રહેવાનું ને? ઓકે. અને અહીંયાથી હવે સવારે કેટલા 7:30 વાગે નીકળશો તમે? સવારે 7:30 વાગે નીકળશો ને? ઓકે ચાલો ધન્યવાદ યાર, જબરદસ્ત ડ્રાઇવિંગ હતું તમારું ગિરીશભાઈ. આવી ગયા છીએ ગાંધીનગરના બસ સ્ટેશને. ભાઈ અત્યારે આમ તો આવી ગયા હતા 10 વાગે અને 25-30 મિનિટ આસપાસ થઈ હતી, પણ એ ડ્રાઈવર સાહેબે આજે રસ્તો નહોતો જોયો એના હિસાબે. બાકી ઓમૈયામાં ગીતા મંદિર બાયપાસ છે, તમે માનો ને અહીંયા તમે 9 થી 9:30 વાગ્યામાં તમે આરામથી ગાંધીનગરના બસ સ્ટેશને આવી શકો છો. અને જમવાની વાત કરીએ તો યાર સરસ મજાની આ લોકોએ હોટલ રાખી હતી, બહુ મસ્ત હોટલ છે અને જમવાનું પણ સારું હોય. તમે દેખાડ્યું કે રસોડું એ લોકો યાર દેખાડ્યું યાર, ખરેખર જમવાની બહુ મજા આવી. તમે આ રૂટમાં સફર કરતા હોય તો જરૂર એનું ફૂડ ટ્રાય કરજો. અને આવી ગયા છીએ આપણે ગાંધીનગરના બસ સ્ટેશન. ચાલો હવે કાલ સરસ મજાની આપણી ટ્રેનની સફર રહેવાની છે. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર.